જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંદોરોની ડિઝાઇન બતાવીશ બનાવીને. બહુ જ ઇઝીલી તમે આ કંદોરો ઘરે જાતે જ બનાવી શકશો. મને એક વૈષ્ણવનો ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો એને શેર કરેલો હતો અને કીધેલું છે કે તમે આ ટાઈપનો વિડીયો બનાવી અને મને સમજાવવાની ટ્રાય કરો. તો સ્પેશિયલી એ વૈષ્ણવ માટે જ હું આ વિડીયો શેર કરું છું અને બીજા વૈષ્ણવોને બી આ વિડીયો હેલ્પફુલ થશે એના લીધે, કેમ કે તમને ન્યૂ ડિઝાઇન મળશે અને એકદમ ઇઝી રીતે તમે આ કંદોરો બનાવી શકશો. અત્યારે મોતીનો કંદોરો બનાવવા માટે વ્હાઇટ કલરના મોતી અને સ્કાય બ્લુ કલરના મોતી લઈ લીધા છે. તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં બનાવી શકો. એક લાઇટ કલર અને એક ડાર્ક કલર રાખવાનો, જેથી કરીને કોમ્બિનેશન ફાઇન હશે ને તો એકદમ ગેટઅપ આવશે કોઈ બી માલાજી અથવા તો કંદોરો કોઈ બી ઠાકોરજીના શૃંગારમાં. બંને કલર લઈ લીધા છે, બંનેની સાઇઝ સેમ જ છે અને એક વ્હાઇટ કલરના મોતી લીધા છે અલગથી. એની સાઇઝ જે આ વ્હાઇટ મોતી છે ને એના કરતાં નાની સાઇઝના લીધા છે અને આવી રીતના ઘૂઘરી લઈ લીધી છે. અત્યારે મારી પાસે મેચિંગ કલરના પદક નહોતા એટલે મેં ઘૂઘરીનો યુઝ કર્યો છે, પણ તમે મેચિંગ પદક બી લઈ શકો અથવા મારી જેમ ઘૂઘરી બી લઈ શકો. આવી જ રીતના જો તમારે કોઈ ઠાકોરજીના શૃંગાર શીખવા હોય તો એનો ફોટો મને ઇન્સ્ટાગ્રામ શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મૂકેલી જ છે, જેથી કરીને તમે એમાં કોઈ બી ઠાકોરજીના શૃંગારનો ફોટો શેર કરી અને મારા થ્રુ શીખી શકશો. હું આવી રીતના વિડીયો થ્રુ તમને સમજાવવાની ટ્રાય કરીશ. તો એના માટે મેં પડછવા બાંધી લીધા છે અને પડછવા કેવી રીતના બાંધવા એ ઓલરેડી મારા ચેનલ પર વિડીયો મૂકેલો જ છે, જેથી કરીને તમે બહુ જ ઇઝીલી પડછવા માલાજીમાં અથવા તો કંદોરામાં બાંધી શકશો. અને દોરો લઈ લીધો છે. સોય સાવ ઝીણી લેવાની છે. દોરો અને સોય ને બધું રાખતા હોય ને એની પાસે સ્પેશિયલ સાવ ઝીણી સાઇઝની સોય આવે ને એ લેવાની છે, કેમ કે એ જ સોય સાવ નાની સાઇઝના મોતીમાં ચાલશે, બાકી નહીં ચાલે બીજી કોઈ બી સોય. અને ઘણા વૈષ્ણવ એવા હોય કે એને અવેલેબલ નથી હોતું ઘણી વસ્તુ, તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો. હું મોસ્ટ ઓફ તો સેલ નથી કરતી, પણ મારાથી બનશે તો હું તમને હેલ્પ કરીશ. અને પવિત્રા બનાવવા માટેના રેસા બી ઘણા વૈષ્ણવ મારી પાસેથી મંગાવતા હોય છે, કેમ કે એના સિટીમાં અવેલેબલ નથી. તો એ બી હું રેસા ટ્રાય કરીશ જો તમને જોતા હોય તો. 4 મોતી લઈ લઈશું. જે આપણે મીડિયમ સાઇઝના મોતી લીધા છે ને જેકો મોતી, એ 4 પહેલાં લઈ લઈશું. 4 મોતી લઈ અને જે ફર્સ્ટ મોતી લીધું હોય ને એમાંથી નીકળી જશું. બહુ જ ઇઝી છે, ધ્યાનથી જોશો ને એટલે બહુ જ ઇઝીલી તમને ફાવી જશે. અને કંદોરો જે સાઇઝનો તમારે બનાવો એ રીતના તમારે એ સાઇઝનો બનાવવાનો રહેશે. હવે સાઈડનું જે મોતી હતું ને એમાંથી નીકળી જવાનું અને એકવાર ફર્સ્ટ ટાઈમ આપણે 4 મોતી લેવાના, પછી 3 જ મોતી લેવાના રહેશે, કેમ કે ઓલરેડી આ સાઈડનું મોતી તો હોય જ. એટલે આ સાઈડ દોરો છે ને તો એની ઓપોઝિટ સાઈડમાંથી આવી રીતના નીકળી જશું 3 મોતી લઈને. પછી આ સાઈડ પહોંચવા માટે એક આ વચ્ચેનું મોતી અને સાઈડનું મોતી બંનેમાંથી નીકળી જશું. પછી પાછું આવી રીતના સાઈડમાં દોરો આવી જાય ને સાઈડના મોતીમાંથી પાછા 3 લઈ લેવાના. 3 મોતી લઈ અને આ સાઈડ દોરો છે તો એની ઓપોઝિટ સાઈડમાંથી નીકળવાનું આવી રીતના. દોરાને ટાઈટ એવી એકદમ ખેંચી લેવાનો, વચમાં દોરો ના દેખાય એ રીતના. અને દોરો અહીંયા છે, હવે આપણે આ સાઈડ લેવો છે તો પહેલાં તો વચ્ચેનું જે મોતી છે એમાંથી નીકળવું પડશે.
અને પછી જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું અને પછી પાછા 3 મોતી લઈ લેશું. આવી જ રીતના તમારે જેવડી સાઇઝનો કંદોરો બનાવો એ રીતના તમારે સેમ વે રિપીટ કરવાનું છે. 3 મોતી લઈ અને દોરાને છે ને તમારે વચ્ચેના મોતી સુધી લઈ આવવાનો. આ સાઈડ કોર્નરમાં આ લાસ્ટ જે મોતી હોય ને ત્યાં દોરાને લઈ આવવાનો. પછી પાછા 3 મોતી લઈ લેવાના. એ જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે. પવિત્રા 11 આવશે અને તમારે જો કંઈ ન્યૂ પવિત્રા શીખવા હોય અને એનો ફોટો તમારી જોડે હોય તો એ બી તમે મારી જોડે શેર કરી શકો ઇન્સ્ટાગ્રામ પર. હું શ્યોર એ ટાઈપના પવિત્રાનો વિડીયો બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. બને ને તો થોડા ટાઈમ પહેલાં મને ફોટો શેર કરી દેવો, જેથી કરીને મને બી ટાઈમ લાગે વિડીયો બનાવી અને તમારી જોડે શેર કરતા, તો હું બને એટલી જલ્દી કરી શકું. ઘણીવાર એવું બનતું હોય છે કે તમારે બનાવવું હોય એની પહેલાં મને સેન્ડ કરો તો એટલી જલ્દી હું બનાવી અને તમને શેર ના કરી શકું. એટલે બને તો થોડો ટાઈમ મને આપવો, જેથી કરીને હું ઇઝીલી બનાવી તમને અને પછી તમારી જોડે શેર કરું, જેથી કરીને તમે બી જાતે ઘરે બનાવી શકો એટલો ટાઈમ રહે. તો મારે જેવડી સાઇઝનું બનાવી હતી એ રીતના મેં એટલી સાઇઝમાં બનાવી લીધી છે. હવે અહીંયા પડછવા બાંધી લેશું. પડછવા બાંધી અને આ જે વચ્ચેનું મોતી અથવા તો આ 2 મોતીની વચ્ચેનું અથવા તો નીચેનું મોતી, નીચેની સાઈડનું જે મોતી હોય ત્યાં આવી જવાનું છે. એ મોતીમાંથી આવી ગયા બાદ એક આપણે સ્કાય બ્લુ, એક વ્હાઈટ લેશું અને એક સ્કાય બ્લુ કલરનું મોતી લેશું અને પછી ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. થોડું ધ્યાનથી જોજો, સ્ટાર્ટિંગ છે ન્યૂ લાઇનનું એટલે બહુ જ ફાઇન ગેટઅપ આવશે અને પ્લસ બહુ જ ઇઝી છે. એ રીતના નીકળી ગયા બાદ સાઈડનું જે સ્કાય બ્લુ મોતી છે ને એમાંથી નીકળી જવાનું. પછી નીચેનું જે વ્હાઈટ મોતી છે એમાંથી બી નીકળી જવાનું. પછી આ જે સ્કાય બ્લુ છે એમાંથી અને ઉપરની લાઈનનું વચ્ચેનું મોતી, બંનેમાંથી નીકળી જવાનું. અને પછી અત્યારે હવે આપણે એક સ્કાય બ્લુ ઓનલી 1, કેમ કે આ બાજુ એક સ્કાય બ્લુ આવશે અને નીચે એક વ્હાઈટ આવશે, એટલે 2 જ મોતી લેવાના છે. એક તો આ ઓલરેડી છે અને એક આ સ્કાય બ્લુ ઓલરેડી છે અને સ્કાય બ્લુ જે બાજુનું મોતી હોય ને એમાંથી નીકળી જશું ખાલી 2 મોતી લઈને. થોડું ધ્યાનથી જોશો ને એટલે બહુ ઇઝી છે, તમને ફાવી જશે. હવે દોરો અહીંયા વચ્ચે છે સ્કાય બ્લુમાંથી, એટલે આપણે બાજુનું સ્ટાર્ટ કરવા માટે પહેલાં તો આપણે વ્હાઈટમાંથી નીકળશું. વ્હાઈટમાંથી નીકળ્યા બાદ અત્યારે આમાં જશું ને તો વચ્ચે દોરો દેખાશે, એટલે આપણે ડાયરેક્ટ સ્કાય બ્લુમાંથી અત્યારે હું નીકળી જાઉં છું. સ્કાય બ્લુમાંથી નીકળ્યા બાદ અહીંયા નીચેની સાઈડ ક્યુ આવે? વ્હાઈટ આવશે અને આ સાઈડ આવશે બ્લુ, એટલે એક વ્હાઈટ લઈશું અને એક સ્કાય બ્લુ લઈશું. એ લઈ અને નેક્સ્ટ જે મોતી વ્હાઈટ કલરનું હોય ને વચ્ચેનું એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળ્યા બાદ સ્કાય બ્લુનું જે આગળનું મોતી છે ને એમાંથી નીકળવાનું, પછી વ્હાઈટ મોતીમાંથી નીકળવાનું અને પછી સ્કાય બ્લુમાંથી નીકળશું અને પાછું અહીંયા વ્હાઈટ મોતીમાંથી લઈ લેશું. એકવાર વ્હાઈટ મોતીમાંથી નીકળવું જોશે અને એકવાર સ્કાય બ્લુમાંથી નીકળવું જોશે જ્યારે ન્યૂ લાઇન સ્ટાર્ટ કરશો ને એટલે આવી રીતના કરશો ને તો વચ્ચે આપ જોઈ શકો આવી રીતના સ્ટ્રેટ દોરો નહીં જાય. જે મને ડિઝાઇન મોકલેલી હતી ને એમાં આવી જ રીતના પરફેક્ટ હતું.
એ ફોટો જેની બી જોડે છે, જેને સેન્ડ કર્યો છે, એ જોઈ શકશે કે આમાં વચ્ચે દોરો દેખાતો જ નહોતો. એ જ રીતે મેં ટ્રાય કરી છે સેમ રીતે જ બનાવવાની, કે આમાં બી વચ્ચે દોરો નહીં દેખાય. એના માટે આ મેથડ જ ફોલો કરવી જોશે તમારે. હવે સાઈડમાં પહોંચી ગયા છે, તો સાઈડમાં તો સ્કાય બ્લુ જ આવે અને નીચેની સાઈડ વ્હાઇટ આવે છે, એટલે વ્હાઇટ લઈ લેશું અને પછી સ્કાય બ્લુમાંથી નીકળી જશું. પછી જે આ વ્હાઇટ છે એમાંથી નીકળી જશું અને વ્હાઇટમાંથી નીકળ્યા બાદ આ સાઈડ વ્હાઇટમાં નહીં જવાનું, કેમ કે બાકી આવી રીતના દોરો દેખાશે, એટલે આપણે સ્કાય બ્લુમાં જવાનું અને પછી ન્યૂ સ્ટાર્ટ કરવા માટે નીચેની સાઈડ વ્હાઇટ આવે છે એટલે વ્હાઇટ લેશું અને સાઈડમાં સ્કાય બ્લુ આવે એટલે સ્કાય બ્લુ લેશું અને ઉપરની સાઈડનું જે મોતી વ્હાઇટ છે વચ્ચેનું એમાંથી નીકળી જવાનું. પછી દોરો આવી રીતના વચ્ચે આવ્યો છે એટલે આ જે સાઈડનું સ્કાય બ્લુ છે એમાંથી નીકળી જશું. અને નીચેનું વ્હાઇટ છે એમાંથી નીકળી જશું, સ્કાય બ્લુમાંથી અને વ્હાઇટમાંથી બંનેમાંથી નીકળી જશું. પછી આપણે પાછું સાઈડમાં તો સ્કાય બ્લુ આવે એટલે સ્કાય બ્લુ લેશું અને નીચેની સાઈડ વ્હાઇટ આવે એટલે વ્હાઇટ લઈ લેશું અને સ્કાય બ્લુમાંથી નીકળી જશું. સેમ વે જ રિપીટ કરવાનું છે. આ લાઈન આપણે કમ્પ્લીટ કરી લઈશું અને તો બી તમને ના સમજાય તો મને કમેન્ટ કરીને જણાવી શકો. સેમ વે જ રિપીટ કરવાનું છે, જેવી રીતના આગળ આપણે કર્યું હતું ને એ જ રીતે. સ્કાય બ્લુમાંથી નીકળી અને પછી આપણે એક વ્હાઇટ અને સ્કાય બ્લુ લઈ અને વ્હાઇટમાંથી નીકળી જવાનું અને આ આખી લાઈન કમ્પ્લીટ કરી લઈએ. હવે અહીંયા પહોંચ્યા છીએ અને અહીંયા પહોંચ્યા બાદ આપણે એક વ્હાઇટ સિંગલ મોતીમાંથી ઉપરની સાઈડ જવાનું છે. ઉપરની સાઈડ કમ્પ્લીટ કરી અને પછી જ આપણે નીચેની સાઈડ કમ્પ્લીટ કરીશું. તો આ વચ્ચેનું જે ફર્સ્ટ મોતી છે ને એમાંથી નીકળી જશું. એમાંથી નીકળ્યા બાદ ઓપ્શનલ છે, જો તો તમારે આ સાઇઝનું મોતી એડ કરવું હોય ને તો એ બી એડ કરી શકો. હું અત્યારે નાની સાઇઝનું મોતી એડ કરું છું. એક સિંગલ મોતી લઈ અને બાજુનું જે મોતી છે એમાંથી નીકળી જવાનું. પછી પાછું એક સિંગલ મોતી લઈ અને આ ઉપરનું આપ જોઈ શકો, આ દોરા પછી જે આ વચ્ચેનું મોતી ઉપરનું હોય ને એમાંથી નીકળી જવાનું. એક સિંગલ નાની સાઈઝનું જે આપણે મોતી લીધું છે ને એ લેતું જશો અને ઉપરના જે એક એક મોતી હોય ને એમાંથી નીકળી જવાનું છે. એક સિંગલ મોતીમાંથી નીકળવાનું અને એક મોતી લઈ લેવાનું છે. બહુ દોરાને ખેંચવાનો નથી, ઢીલો જ રાખવાનો છે. સેમ વે જ આખી લાઈન આપણે કમ્પ્લીટ કરવાની છે. મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ તમે વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમે મારા અવાજ ઠાકોરજીના શૃંગારના વિડીયોઝ જોઈ શકો અને ઘરે જાતે જ ઠાકોરજીના શૃંગાર બનાવી શકો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે બી શેર કરજો, જેથી કરીને એને બી મારા વિડીયોઝ હેલ્પફુલ લાગે અને એ બી ઘરે ઠાકોરજીના શૃંગાર જાતે જ બનાવી શકે. તો આવી રીતના આખી લાઈન આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. કેટલી સુંદર લાગે છે ને? કમેન્ટમાં બી જણાવજો તમને આ ડિઝાઇન ગમી કે નહીં એ. હવે આ જે બાજુનું મોતી છે એમાંથી નીકળી જશું, એક સિંગલ વ્હાઇટમાંથી. એમાંથી નીકળી ગયા બાદ
એક નાની સાઇઝનું જે વ્હાઈટ મોતી છે ને એ લઈ લેવાનું અને આ સાઈડનું બ્લુ છે એમાંથી નીકળી જવાનું. હવે આપણે નીચેની સાઈડ બી બનાવી લઈએ. પહેલાં આપણે ઉપરની સાઈડ બનાવીશું અને પછી નીચેની સાઈડ, જેથી કરીને આખી બોર્ડર આપણે બાંધતા જઈશું અને કંદોરો કમ્પ્લીટ થઈ જશે. સ્કાય બ્લુમાંથી નીકળી ગયા પછી એક વ્હાઈટ કલરનું મોતી છે એમાંથી બી નીકળી જશું અને પછી એક નાનું મોતી લઈ લઈશું વ્હાઈટ કલરનું. એના પછી તમારે જો પદક લેવા હોય તો પદક અને આવી રીતની ઘૂઘરી લેવી હોય તો એ લઈ લેવાની. એ લઈ અને એના પછીનું જે વ્હાઈટ મોતી છે નીચેનું જે લાસ્ટ તમને દેખાતું હોય ને આ નીચેની સાઈડનું એ વ્હાઈટમાંથી નીકળવાનું છે. એના પછીનું જ જેમાંથી નીકળ્યા હોય એના પછીનું જે વ્હાઈટ હોય ને એ મોતીમાંથી નીકળવાનું રહેશે. જો આ દોરો આ મોતીમાં છે તો એના પછીના મોતીમાં નીકળવાનું. પહેલાં આપણે એક વ્હાઈટ લઈ લઈશું અને એક ઘૂઘરી લઈ લઈશું. પછી આ દોરાની પાસેનું જે વ્હાઈટ છે ને એમાંથી નીકળી જવાનું. સાવ ઇઝી છે, એટલું સુંદર લાગશે ને. આવી રીતના તમે ઇવન પાયલ બી બનાવી શકો, બહુ જ સુંદર લાગશે. એક મોતી અને એક ઘૂઘરી લઈ અને બાજુનું જે નેક્સ્ટ હોય મોતી એમાંથી નીકળી જવાનું. સાવ ઇઝી છે. ઇવન તમે ક્યારેય બનાવ્યું નહીં હોય ને તો બી બહુ જ ઇઝીલી બનાવી શકશો આ વિડીયો જોઈને. એક સિંગલ મોતી અને એક ઘૂઘરી લઈ અને બાજુમાંથી નીકળી જશું. આવી જ રીતના આ લાઈન આપણે કમ્પ્લીટ કરી લેવાની છે. તો અહીંયા કોર્નર પર પહોંચી ગયા છે અને જ્યારે તમે આ સિંગલ મોતીથી બોર્ડર બાંધતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે દોરો છે એ થોડો બી ખેંચાવો ના જોઈએ. જો તમે નાના મોતી લેતા હોય તો, મોટા મોતી લેશો ને તો નહીં વાંધો આવે, પણ નાના મોતી લેતા હશો ત્યારે જો દોરો ખેંચાઈ જશે ને તો એનો ગેટઅપ નહીં આવે, બધું ભેગું ભેગું થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. થોડું સોફ્ટ હેન્ડે જ આપણે મેનેજ કરવાનો દોરાને, જેથી કરીને બહુ ઇઝીલી અને બહુ ફાઇન ફિનિશિંગ આવી શકે. હવે સાઈડના સ્કાય બ્લુમાંથી નીકળ્યા બાદ એક વ્હાઈટ મોતી લઈ લઈશું અને સાઈડનું વ્હાઈટ મોતી છે એમાં નીકળી જશું અને અહીંયા આપણે 2 થી 3 વખત ગાંઠ વાળી અને વધારાનો દોરો કટ કરી લેવાનો છે. તો રેડી છે ઠાકોરજીનો કંદોરો, જે એકદમ સુંદર લાગે છે. તમે આ મેં ઘૂઘરીનો યુઝ કર્યો છે, એની જગ્યાએ સાવ નાની સાઇઝના પદક આવે છે એનો યુઝ કરશો ને તો બી બહુ ફાઇન લાગશે. કેમ કે ઘૂઘરીનો શેપ થોડો અનઇવન હોય, પદક એક સરખા હોય એટલે ગેટઅપ થોડો વધારે ફાઇન આવશે. તો કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતના નાની સાઇઝના પદકનો યુઝ કરશો ને એટલે આ ટાઈપનો ગેટઅપ આવશે કંદોરાનો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.